હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આપણે કરી રહ્યા છીએ પહેલા બ્લોગની શરૂઆત. તો આપણે શરૂઆત કરીશું ભગવાનથી. જય ગણપતિ ગજાનન, જય સોમનાથ દાદા, જય મા ખોડિયાર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અને પછી આપણે મળીશું આપણા માતા પિતાને. એના આશીર્વાદથી આપણે કરીશું પહેલા બ્લોગની શરૂઆત. ચાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? આપણે કરીશું હવે આજે શરૂઆતમાં મીઠાઈથી. તો આપણે કરીશું ગાજરના હલવાથી લાલ મરચાં શેકવાની તૈયારી. ચાલો, અમારે હવે જમવાવાળા પણ આવી ગયા છો. કેમ છો? જય શ્રી કૃષ્ણ. ભૂખ લાગી છે? હવે તો ભૂખ લાગે ને, 1 વાગ્યો. સારું સારું, ચાલો ત્યારે આપણે આજે બનાવ્યો છે ગાજરનો હલવો. આપણે ગાજરનો હલવો બનાવ્યો છે. તો હવે આપણે છે ને અહીંયા જમવાવાળા આવી ગયા, તો આપણે હવે શેકી દઈએ એના માટે લાલ મરચું. લાલ મરચાં આવા કોને કોને ભાવે છે એ પણ તમે લોકો કહેજો. શું જમો છો? મિક્સ સબ્જી, રોટી, મરચું, છાશ. છાશ વગર તો આપણે ચાલે નહીં. અને લાલ મરચાંની અત્યારે સિઝન છે, તો લાલ મરચાં. ચાલો, ફરીવાર આપણે આવી ગયા રસોડામાં આવીને આપણે હવે સાંજની રસોઈની તૈયારી કરશું. સાંજની રસોઈમાં આપણે શું બનાવશું? તો સાંજની રસોઈમાં આપણે બનાવશું દાળ ફ્રાય. તો દાળ ફ્રાયમાં આપણે 5 પ્રકારની દાળ લઈએ કે ચાલો, આપણે હવે દાળ બાફી લીધી છે અને હવે આપણે મૂકીશું તેલ. રાઈસ કરીએ જો જીરું તતડે એટલે આપણે નાખશું હિંગ. જીરું તતડી ગયું છે, એમાં નાખીએ આપણે હિંગ. એમાં નાખીએ લસણ અને ડુંગળી બે. બરાબર હલાવો. થોડોક અવાજ આવશે તમને, તો ચલાવી લેજો. એ રીતે ડુંગળી સાતળવાની છે, ધીમા ગેસે. સતળાતી હોય ને ત્યારે થોડુંક નમક નાખી દેવાનું. ડુંગળી એકદમ જલ્દી સતળાઈ જાય. થઈ ગયું. એમાં નાખશું આપણે ટમેટાની ગ્રેવી. એક ટમેટું લીધું છે અને નાની 2 ડુંગળી લીધી છે અને લસણની 5-6 કળીઓ લીધી છે. આદું અવેલેબલ નહોતું એટલે નથી નાખ્યું, અગર આદું પણ નાખી શકો. સરસ ટમેટાની ગ્રેવીને બધી એક રસ થઈ જાય છે. તેલ છૂટવા માંડ્યું, એક રસ થઈ જાય એટલે આપણે એમાં નાખશું બધા મસાલા. હવે નાખશું આપણે હળદર, ધાણા જીરું, નમક ટેસ્ટ પ્રમાણે. આવી રીતે સાતળવા દેવાનું છે. પછી આપણે એની અંદર નાખીએ લાલ મરચું. ખાસ તમને જેવી ભાવતું એવી પ્રમાણે. ના રેડી જશે થોડું.
હા મસાલા બળે ને આને થોડુંક સાતળવા દઈએ. સાતળાઈ જાય પછી આપણે એમાં નાખશું બાફલી દાળ. હવે આપણું આ સતળાઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. આપણે એમાં નાખશું બાફેલી દાળ. નાનું પડશે શું? હવે આને થોડીક વાર ઉકળવા દેશું. મસ્તીનું તેલ ઉપર છૂટું પડી જાય અને આપણે આ ધોયેલા ધાણા છે પણ એડ કરી દઈએ અને ધીમા ગેસે એને આપણે ખાવા દઈએ. જો આપણી દાળ ઉકળે છે. હવે ત્યાં સુધીમાં આપણે મૂકી દઈએ અહીંયા ઘી અને વઘારી દઈએ આપણે ભાત મતલબ જીરા રાઈસ. આજે કુકરમાં કરું છું એટલે વઘાર ઉપરથી એ કરી દઈશ. જીરાનો વઘાર, જીરું અને હિંગનો અને મીઠું સેજ નાખી અને વઘાર કરી દઉં છું. અને પછી આપણા લાલ મરચાં શેકી નાખીએ. આપણી દાળ મસ્તની ઉકળે છે. જે કલર એ જોરદાર આવ્યો છે. આ બાજુ આપણે કરી દઈએ ગેસ ચાલુ અને કરી દઈએ જીરા રાઈસનો વઘાર. એમ ગેસ ચાલુ થયો નહીં. હા થઈ ગયો બરાબર. જો અમારા બ્લોગ જોજો. જો તમને કેવા લાગે છે કેવા નહીં. અમે હજી શરૂઆત કરી છે. હજી બોલતા આવડે ન આવડે, સરખું હજી શૂટિંગ લેવાય ન લેવાય, પણ એવું કહે છે ને કે લાગશે વાર પણ આવશે મજા. હો મારા વાલીડાઓ, તમને મોજ કરાવશું પણ તમે અમને સપોર્ટ કરજો. હવે આપણે આ વઘાર કરવો છે એટલે ચીમણી હજી થોડીક વાર ચાલુ રાખીએ. એનો અવાજ આપણને સાઈડમાં થોડો ઘૂરું આવશે, કાંઈ વાંધો નહીં. અને હું કુકરમાં જ કરું છું એટલે કુકરમાં છે ને ઓછું પાણી મૂકીને કરીશ એટલે ભાત એકદમ છૂટો દાણેદાર થશે. અને આમાં આપણે વખાલી નાખવાનું છે જીરું. આપણે ઘીનો વઘાર કરીએ છીએ. એમાં નાખ્યું આપણે જીરું, એમાં નાખીએ આપણે હિંગ. આપણે ગેસ કરી દીધો બંધ અને આપણે નાખ્યું આમાં. આપણે હવે નાખશું થોડું મીઠું. આમાં આપણે થોડુંક નાખ્યું મીઠું અને હવે આપણે એને થવા દેશું. એક સીટી કરશું, વધારે નહીં કરીએ. જો આપણી દાળ એ મસ્તની ઉકળી ગઈ છે એકદમ સરસ. એમાં ગેસે થાય છે. ભાત આપણે એક સીટી થવા દઈએ, કરી દઈએ ગેસ બંધ. ફરી આપણે કરીએ ગેસ ચાલુ. મરચાંને આપણે શેકી લઈએ. શેકેલા મરચાં બહુ જે જમવા બધા બેસી ગયા છે. આજે જમવામાં શું છે? દાળ ફ્રાય
જીરા રાઈસ, રોટલી અને સબ્જી, લાલ મરચા. કેવું લાગે છે જમવાનું? બહુ સરસ, બહુ. આવો દોસ્તો જમવા. ચાલો બધા જમી પરવારીને હવે ફ્રી થઈ જઈ, કામ બધું પતાવી, અને આપણો ગાજરનો હલવો ટેસ્ટ કરીને કહેજો કેવો લાગે. ચાલો દોસ્તો, હવે પછી ફરી મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, ગુડ નાઇટ. ચાલો.